નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ડી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પેસિંગ સોસાયટી લિમિટેડ સુરતના આયન સેન્ટર પર 68 લાખના ખર્ચે ઓપન શેડના કામનું સંસ્થાના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ કદામાના વરદ હસ્તે આજરોજ કરવામાં આવેલ છે। સંસ્થામાં પુલિંગમાં આવતા ડાંગરનો પાક બગડે નહીં, ચોમાસામાં રક્ષણ માટે એવા હેતુથી આ ઓપન શેડનું ભૂમિપૂજન કરાયો હતો। આ પ્રસંગે સાંધિયેર કોટનના પ્રમુખ કમલેશ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી અનિતભાઈ દેસાઈ, અંત્રોલી કોટનના પ્રમુખ હાર્દિક દેસાઈ તથા ગોઠાણ કોટનના પ્રમુખ શ્રી છીતુભાઈ પટેલ, મેનેજર શ્રી કમલેશભાઈ પટેલ, જે.કે. પટેલના હાજર રહ્યા હતા। શ્રી મનહરભાઈ પટેલને દક્ષિણ ગુજરાત કોટન સહકારી માર્કેટિંગ યુનિયનના પ્રમુખ તરીકે બિનવરણી થતાં સંસ્થાના હાજર પ્રમુખ શ્રી મનહર પટેલને ફૂલહારથી સ્વાગત કરાયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હર્ષદ ગોરાણી, જિલ્લા સુરત।